એક બેન મરીને ભગવાન પાસે ગયા તો કે ચલો બેન હવે તમને પાછા નીચે ધરતીને ફેંકવાના છે, તમારે કોના ઘરે જવું છે? એણે બે હાથ જોડીને ભગવાનને કીધું કે મને બૈરાન અવતાર નથી જોતો, મારે માણસ નથી થવું. ભગવાને નવાઈ લાગી, માણસ નથી થવું ઈ કે કેટલા ફેરા પછી કે મનુષ્ય અવતાર મળે તમને, મનુષ્ય અવતાર પછી પાછો ઈ કે મનુષ્ય અવતાર આપું છું, એમાંય પાછું ઈ કે બૈરાવનો અવતાર આપું છું, તમે ગયા જન્મે બૈરું હતા એટલે તો નથી જોતો ઈ કે. ના ના સાંભળજો, એટલે તો નથી જોતું ઈ કે. હું કામ નથી જોતું ઈ તો સાંભળો. અને શેનો અવતાર માંગ્યો? ભગવાન કે કયો અવતાર જોઈતો તમારે? મારે ઈ કે ઘઉંનો લોટ ખાવું છે ઈ કે. ભગવાન વિચારવા માંડ્યા, ઘઉંનો લોટ? હા ઈ કે મારે ઘઉં થવું છે ને એમાંથી ઘઉંનો લોટ બનવું છે કે. એનું શું કારણ? ભગવાને માથું ખંજવાળવા માંડ્યા. હવે આ બૈરાવ થાય કઈ. એટલે કે જો ઘઉંનો લોટ ઈ કે બૈરા બાંધે ને પછી એને આરામ કરવા માટે રાખે 5 મિનિટ 6 મિનિટ, પછી ઘઉંના લોટની રોટલી થાય. બૈરાવને જન્મે ત્યારથી મરે ત્યાં સુધી આરામ હોય નહીં. એટલે કે મારે ઘઉંનો લોટ થવું જ. બોલો હવે આવું માણસને હુજીએ જાય. અત્યારે મોબાઈલના યુગમાં માણસના મગજ છે ને ગાંડા થઈ ગયા. માનશો? માણસ હોય ને, માણસ એ હાલ્યું જતું હોય ને તો એની અંદર બુદ્ધિ હોય ને કરતાં વધારે કૂતરામાં છે બુદ્ધિ. હા, कुछ न कुछ तो गड़बड़. એક કૂતરું જાતું હતું અને એની બાજુમાં માણસ હેલું જતું હતું. તો થોડીક વાર થઈને તો કૂતરું આમ સામે જોવે, વળી આમ ભાઈ હાલ્યા છે, વળી કૂતરું એની સામે જોવે. એટલે કે એ કે જવા દે હડ, એમ કીધું એ ભાઈએ એને કૂતરાને. હડ કેના કરો છો? એ કે તમારા આગળ ગટર છે, મોબાઈલમાંથી ઊંચા તો આવો. કૂતરું બોલવા માંડ્યું. એને થયું કે ભહવાથી તો સમજાશે જ નહીં આ માણસને. ભસાશે તો નહીં જ, કેમ કે માણસ પોતે જ ભસે. અમારે બોલવું પડશે. મોબાઈલમાંથી ડોકું ઊંચું કર ભાઈ, નહીં તો ગટરમાં ખાપ કીસ મને હોય કરતો.